જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે આ પેજ બનાવવાનો છે। આપણે 2 ફૂલ છે, ગુલાબ બુટ્ટીના અને પાન છે, આપણે બધા ભરવાના છે। ગુલાબ બુટ્ટી આપણે શિખલ જેવી રીતના બાંધી, આપણે સાદી શિખલ એવી રીતના આટી લઈને બાંધવાના છે અને પાન આપણે ખજૂરી પાન જેવા પાન બનાવવાના છે। આપણે જો આમાં કલર લઈ લીધા છે। એક ફૂલ ગાજરી કલરનું બનાવ્યું છે, એક બ્લુ કલરનું બનાવ્યું છે, આપણે પેરોટ કલરના પાન અને ગુલાબી પાન બનાવ્યા છે। ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો બધા। આપણે આવી રીતે જો ફૂલ બનાવવાનું છે, સામી સોય નાખવાની છે અને વચ્ચે દોરો રાખીને સોય વચ્ચે રાખવાની છે ને ફરતી આંટી લેતી જવાની છે। આવી રીતના આખું ફૂલ આવી રીતના પૂરું કરવાનું છે। સામી સોય રાખવાની આમ અને દોરાની વચ્ચે રાખવાની, એટલે આંટી પડી જાય। આવી રીતે કરતું જવાનું છે। આપણે ચેનલમાં અલગ અલગ વિડીયા મૂકેલા છે બધા, કાચબાવળિયાના, સાદું ભરત, કાશ્મીરી ભરત, કચ્છી ભરત, બધા અલગ અલગ વિડીયા છે। આપણે આ બધા કમેન્ટ કરજો કેવું લાગે છે બધાને વિડીયા બધા, અને બધા વિડીયા જોજો। આપણે બધા ફૂલ વિડીયા પણ છે અને શોર્ટ પણ છે, બધા તમે જોજો। બાવળિયાના વિડીયા આખા જોજો, એટલે તમને બાવળીઓ બાંધતા પણ આવડે અને અંદર હાલતા પણ આવડે, અને સાદા ભરતના પણ છે। આપણે આ ગુલાબ બુટ્ટી બનાવવાની છે આંટીવાળી। આવી રીતના એક બાજુ આંટી પડતી જશે, જો આખું ફૂલ સરસ મજાનું બની જશે। આવી રીતના સામી સોય રાખીને દોરાની વચ્ચે સોય લઈ લેવાની, એટલે આંટી પડતી જાય। આપણે એવી આખું ફૂલ બનાવવાનું છે। આપણે આમાં ધારાવાળી દોરી કાઢી છે, ગાંઠું દાણો પણ કર્યો છે અને ખજૂરી પાન કર્યા છે। આવી રીતે આપણે આખું ફૂલ બનાવવાનું છે। કમેન્ટ કરજો બધા કેવું લાગે છે। અને બધાને આપણે લાઈવમાં ભરત શીખવાડી છે 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી, રોજે બપોરે 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી ફ્રીમાં આપણે બધાને ભરત શીખવાડીએ છીએ, અને બધાને વધુમાં વધુ શેર કરવાનું છે, જેથી કરીને બધા લોકોને ભરતા આવડે અને વધુમાં વધુ બધા ભરી શકે। વધુમાં વધુ શેર કરશો તો વધુમાં વધુ બહેનોને ભરતકામ આવડશે। કાચબાવળીઓ શીખવાડું છું, સાદું ભરત શીખવાડું છું, કાશ્મીરી શીખવાડું છું, કાચ અલગ અલગ બધી ડિઝાઇનના આપણી ચેનલમાં બધા વિડીયો છે, તમે જોઈ શકશો। અને આપણે હજી નવા નવા વિડીયો પણ મૂકીશું। આપણે લાઈવમાં બધા કમેન્ટ કરે છે આ શીખવાડો, આપણે એ પણ શીખવાડીએ છીએ। તમે બધા પણ કમેન્ટ કરજો, નવા નવા જેવો હોય બધા, તમારે કયું ભરત શીખવું છે તમે પણ કમેન્ટ કરી શકો। આપણે જો આ ફૂલ આવી રીતના બનાવ્યું છે, આંટી લઈને આપણું ફૂલ હમણાં પૂરું થઈ જશે। જો આવી રીતના લેવાનું, સામી સોય નાખવાની ઊભી અને આંટી લઈ લેવાની, એવી રીતના આપણું આખું ફૂલ પૂરું થઈ જશે। કલર કેવા લાગે છે બધા કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણે આવી રીતના ધારાવાળી કાઢવાની છે દોરી આવી રીતના ધારાવાળી નીકળે। એક બાજુ સોય નાખી પાછી નીચે નાખવાની, અને પાછી બાજુમાંથી જ ઉપર લેવાની છે અને પાછી નીચે નાખવાની છે। આવી રીતના આપણે ધારાવાળી દોરી કાઢવાની છે। જો ઉપર નીચે સોય નાખવાની, બાજુમાંથી જ લેવાની, આવી રીતના ધારાવાળી દોરી નીકળશે। પછી આપણે એ બાજુ ટાંકો લઈ લેવાનો છે, 2 બાજુ એક એક, આવી રીતના ડિઝાઇન પડી જાય। આપણે આવી રીતના ખજૂરી પાન કરવાના છે। જો આવી રીતના પાન કરવાના છે। પાન પૂરું થઈ ગયું આપણું, બંને બાજુથી સોય લેતી જવાની। પહેલાં આવી રીતના ઊભો ટાંકો લેવાનો અને પાછો લેવાનો, પછી નીચે સોય જવા દેવાની। બંને બાજુ ટાંકા થઈ ગયા। હવે પેલી બાજુ લીધો હોય ને આ સોય નાખી, વચ્ચે નાખી અને પાછી આ બાજુ સાઈડમાં, એવી રીતના બંને બાજુ ટાંકા લેતા જવાના, એટલે આપણું ખજૂરી પાન થઈ જશે। આવી રીતે બંને બાજુ સોય નાખી,
આવી રીતના આપણે પાન બનાવવાનું છે. નીચેથી સોય નાખવાની, હવે આપણે વચ્ચે નાખી દેવાની, પછી પાછી આ બાજુ કાઢવાની સાઈડમાં, બાજુમાંથી જે ટાંકો લીધો હોય એની પછી વચ્ચે નાખવાની અને આ સાઈડ કાઢી નાખવાની સોય. આવી રીતના આપણું આખું પાન પૂરું થશે. બાજુમાંથી નીચે નીચે થોડો નીચે આપણે જેવી રીતના પાનનો શેપ આપવાનો હોય એવી રીતના સોય નાખતી જવાની. આવી રીતે બાજુમાંથી કાઢવાની અને પાછી વચ્ચે જવા દેવાની. એવી રીતના આપણે ખજૂરી પાન બનશે. આપણે ખજૂરી પાનના વિડીયા પણ ચેનલમાં છે, તમે જોઈ શકશો અને આ વિડીયો પણ ચેનલમાં આવી જશે. આવી રીતના વચ્ચે ટાંકો લઈ લેવાનો, સાઈડમાંથી સોય નાખવાની, હવે વચ્ચે નાખવાની. એવી રીતના આખું પાન પૂરું થશે. નીચે સોય નાખી પાછી સાઈડમાંથી લેવાની, જેવી રીતના પાનનો આપણો આખો નીચે આકાર આપતો જવાનો એવી રીતના સોય લેતી જવાની. બાજુમાંથી સેજ નીચે ટાંકા લેતા જવાના, એટલે પાનનો શેપ આવી જાય આખો. આવી રીતે આપણું પાન હમણાં પૂરું થઈ જશે. હવે આપણે ગુલાબી કલરનું પાન કરવાનું છે, એમાં પણ આપણે એવી રીતના જ કરવાનું છે ખજૂરી. જો એક મોટો ટાંકો લઈ લેવાનો પહેલાં વચ્ચેનો, એટલે પાનની એકદમ મસ્ત સાંસ પડી જાય. આવી રીતે આખું પાન પૂરું થશે. બંને બાજુ ટાંકા લેતા જવાના, વચ્ચે સોયલા નાખીને, એટલે મસ્ત સરસ પાન બની જશે. આવી રીતે આપણું આખું પાન પૂરું થશે. આપણે આખો પેજ બનાવ્યો છે, ધારાવાળી બોર્ડર છે, એમાં દોરી અને ખજૂરી પાન અને સાંકળીવાળા ફૂલ છે અને ગાંઠું દાણો છે. આખો બૂટો, આ બૂટો તમે સાડીમાં કરી શકો, ડ્રેસમાં કરી શકો, બ્લાઉઝમાં કરી શકો, ડ્રેસની સ્લીવમાં, બ્લાઉઝની સ્લીવમાં, બધામાં તમે કરી શકો. બધામાં સરસ લાગે આ પેજ. કમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બીજા નવા બહેનોને પણ ભરત ભરતા આવડે. અત્યારે નાની દીકરીઓને ભરત ભરતા નથી આવડતું, એ બધા પણ શીખી શકે. આપણે આવું પાન પૂરું થઈ ગયું છે. હવે આપણે આ બીજું પાન કરવાનું છે. આવી રીતે આપણા બધા પાન પૂરા થશે. આપણે 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી લાઈવ વિડીયો કરીએ છીએ. રોજે ફ્રીમાં બધાને શીખવાડું છું. 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી ફ્રીમાં શીખવાડીએ છીએ. તમે વધુમાં વધુ શેર કરજો, વધુમાં વધુ લોકો આપણી ચેનલમાં જોડાશે. આ મારા એકલાની ચેનલ નથી, આપણા બધાની છે, આપણા બધા બહેનોની છે, જેથી કરીને નવા બધા બહેનો જોડાય તો એમને પણ આવડે. જો આપણો આખો પેજ પૂરો થઈ ગયો છે, કેવો લાગે છે? ગાંઠું દાણો પણ છે, ધારાવાળી બોર્ડર છે, ખજૂરી પાન છે અને સાંકળીવાળા ફૂલ છે. આપણો આખો પેજ પૂરો થઈ ગયો છે. બધા કલર નાખ્યા છે, સરસ લાગે એવા. બધા કમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.